તો અત્યારે અમે હે સુદર્શન સેતુ બ્રિજ ઉપર जो आया बधे विड़का है बधे विड़का ने थप्पा थप्पा लाग्या आमाने એટલે આ ઈ તો આગળ આ તો મચ્છીમારી વાળાના છે દરિયાનું જ પાણી છે बोट है बटा मच्छीमारी वाला नहीं है तो थोड़ी वार में आप पहुंची जाऊ सुदर्शन ब्रिज पर थ्री किलोमीटर 2 किलोमीटर नो ब्रिज है तो આપણે પહોંચી ગયા है બેટ દ્વારકા ના બ્રિજ ઉપર સુદર્શન સેતુ હાલીને જઈ શકો આમાં द्वारिका वाला आगे तो ट्राफिक लगे बधे कहीं जगह जड़ी जाए तो राखी दे हजी तो घणो टाइम है आपड़ा हजी तो घणो टाइम है आपड़ा तो અત્યારે અમે હે સુદર્શન સેતુ બ્રિજ ઉપર અને અહીંયા તમને સામે દેખાતો જ હશે સુદર્શન સેતુ બ્રિજ અને જો અત્યારે મોસ્ટ ઓફ બધે રીલ ની ફોટોગ્રાફી ને એનું બધું હાલે છે અત્યારે અહીંયા હે દરિયો પાછળ આલી પર પાછળ ટપીને જોવું હોય જોઈ શકો તો જો આ દરિયો સુદર્શન સેતુ બ્રિજ દરિયામાં જ છે અમારા બાળકોને આવી ગઈ મજા અને હવે અમે જઈશું બેટ દ્વારકા બાજુ તો આ છે સુદર્શન સેતુ બ્રિજ અને બ્રિજમાં બંને બાજુ મોરપીંછ દોરેલા છે केबल स्टेड ब्रिज અહીંયા એ અમે જો ઓલી બોટ રહી ને
અહીંયા ઉતરે આમ. તો ફાઇનલી અત્યારે પાર્કિંગમાં ગાડી રાખી દીધી છે અને જાય બેટ દ્વારકા મંદિરે. અહીંયા અમારા બર્થડે બોય અહીંયા પાર્કિંગ ના આવી બજાર છે અહીંયા. ભાઈ ગઈ है हमारी रिक्शा यार અહીંથી આગળ જવાની મનાય. ગાડી નહીં લઈ જવાની. રિક્ષા વાળાને રિક્ષામાં જઈ શકો તમારે જ્યાં જવું હોય. ગાડીની મનાય. અને સામે જ મંદિર દેખાય અને સામે સુદર્શન સેતુ. નાસ્તા બજાર છે. અહીંયા આવી કંઈક બજારું છે અને નાસ્તા માટે પણ જમવા બમવાનું એવું છે. અહીંયા બજાર છે બધે વસ્તુ મળે છે. અહીંયા બધી ખરીદી કરવી હોય ફોટા બોટા પર્સ બર્સ મીઠાઈ પ્રસાદી. A few moments later. તો અત્યારે દર્શન કરીને આવી ગયા છે અને ઊભા છે માર્કેટમાં. આ છે બેટ દ્વારકાની માર્કેટ. અને તમારે દર્શન કરવા જવું હોય તો આ ગેટેથી જવું પડે અને રિટર્ન ઓલીપાથી થાય. અહીંયા સામે મોબાઈલ ને એ બધું જમા કરાવવા માટે છે મંદિર ટ્રસ્ટ તરફથી. હા અમારો બર્થડે બોય. 1 hour later. તો અત્યારે અમે બેટ દ્વારકાથી નીકળી ગયા છીએ અને હવે જાય છીએ મોગલધામ. હવે અમારે મોગલધામ જવાનું છે અને અહીંયા છે સુદર્શન બ્રિજ. યુટર્ન ફોન કરવો હોય તો જુઓ. હું તમને અહીંયા ઓલાથી બતાવું. આમાંથી તારા મોબાઈલમાં તારા મોબાઈલ કિંગ કાળી કાળી ભેનું થોડું દહીં મળે. તે આજે જ કીધું દહીં. હવે આપણે જો તમને મોરપિંચ દેખાતું હોય છે. બાઈક બોટ હાલે છે. મચ્છી મારી અહીંયા હવે આવશે દરિયો અને બાઈ બાજુ દરિયા છે અને વચ્ચે અમે હાલે. સુદર્શન બ્રિજ આવ્યો જુઓ. હું તમને નજીકથી બતાવું. હમણાં ગાડી આવતા આપણે આમ આગળ ગયા. હાલો અને અહીંયા બધા આવી રીતે વાહન ઊભા કરીને વિડીયો ઉતારે. અમારે શક્ય હશે તો ઉતારશે. અહીંયા સાઈડમાં લગાવી દે. અહીંયા સાઈડ જ છે જગ્યા અને આ જો બ્રિજ. હવે તમને દેખાડો ભાઈ જરાક દેજો ઓલ બાજુ વાંધો નહીં. દે દાદાને. તો જો અત્યારે ઉભા છે સુદર્શન બ્રિજ પાસે એકદમ બાજુમાં. અને અત્યારે થઈ ગયા રિટર્ન ઘરે જવા માટે. આ લોકો બધા અહીંયા ઊભા છે. મોગલધામ બાજુ જઈ. ઇન્દ્રાણા મોગલધામ જન્મ સ્થળે અને હવે પહોંચ્યા ચંપાળવા.
હતો ભગવાનને ગોતવાનો. આ મોગલમાની જન્મભૂમિ છે. આકરા નહીં એડી છે. તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે મોગલધામ ભીમરાણામાં પહોંચી ગયા છે. અને આવું કંઈક મંદિરનું પરિસર છે અને જો દેખાય અને અહીંયા છે મોગલમાનું મંદિર. હવે આપણે થોડી વાર પછી મોગલમાના દર્શન કરી આવી. અને આવું કંઈક પ્રતિકોર છે વાતાવરણ. આટલી સુવિધા અહીંયા મંદિરનું આવડું મોટું પરિસર છે. બોલ. તો અમે આવ્યા છે ભીમરાણા મોગલધામના મંદિરે. અહીંયા જન્મભૂમિ મોગલમાં. હા સાચી વાત છે. અહીંયા મોગલમાની જન્મભૂમિ છે. તો ચાલો આપણે અહીંયા પહેલાં દર્શન કરી આવીએ. છે હિંગળાજ માતાજીનું મંદિર. One hour later. તો અત્યારે બપોરે જમીન બમીન નવરા થઈ ગયા છે ને આવી ગયા છે શિવરાજપુર બીચે. અને આ જો બીચનો નજારો. આ શિવરાજપુર બીચ. કાબડે બોય બીચ ઉપર મજા આવે એમ. તો આવો હે શિવરાજપુર બીચ. અને આ જો નાહવા માટે અહીંયા આવી રીતે નાહી લેવા. ફાઇનલી અત્યારે શિવરાજપુર બીચ ઉપર અમારે રુદ્રભાઈ એટલે જ મેં ચડાવીને રાખ્યું. અત્યારે તમે જોયું ને પણ કે એટલું પાણી આવી રીતે જોયા. શિવરાજપુર બીચ ઉપરની મોજ છે. અને અહીંયા જો પાણા પર નાય કેટલું આ બીચ છે. અને આવી કંઈક મોજ મજા છે બ્લુ ફ્લેગ બીચ ઉપર. અને અમારે તનુબેન ને બીક લાગે બહુ જાજી. તો બસ બીચ ઉપર હવે એન્જોય કરી લીધું. અને હવે જઈશું અમે મોરબી બાજુ. તો મોરબી બાજુ જઈશું એટલે રોડ ટ્રીપનો તો હવે કાંઈ બ્લોગ ઉતારશું નહીં. રિટર્નમાં શક્ય હશે તો ઉતારશું, નકર નહીં ઉતારી. કે શિવરાજપુરનો બીચ પાણી કેટલું આવે છે. A few moments later. અત્યારે અમે બેટ દ્વારકાથી નીકળી ગયા છીએ. શિવરાજપુર બેટ દ્વારકા તો અમે બપોરે ગયા હતા. અને અત્યારે મમ્મી બેઠા છે. આગળ દેખાવું ને પપ્પા કાર હલાવે. કારા હોય તો કારા જ દેખાય. કારા નહીં, કાર હલાવે. અને અહીંયા બો દાદા દીદી જો
અને હવે તમને મળું ઘરે જઈને. અત્યારે નહીં, થોડીક વાર પછી પેલા તમને રોડ દેખાડું, એકદમ ચકચકતો માખણ જેવો એમ. मम्मी मेरे बेइज्जती करती है और भी किसी को देखा था जो કેટલા સ્પીડે ગાડી હાલે ખોટી ટપ્પુ આવી છે ને હવે તમને મળું ઘરે જઈને. सामने है पवन चक्की. સામે પવન ચક્કી है બોલ अब नहीं मिली. કોઈ ગયા છે ખંભાળિયા બધી ચાલુ જ છે ના મેપથી જઈ આ કોઈ પૂછતા નથી. પપ્પા ડ્રાઈવ કરે કાર ડ્રાઈવ મમ્મી છે પાછળ આખી ગેંગ બેઠી આખી ગેંગ 3 જણા આગળ ને 3 જણા પાછળ 6 જણા ગયા. તમને હાઈવે નો સીન બતાડી દઉં. હાવ માખણ જેવો. બધી બાજુ વેવ છે. 3 hours later. ગાઈસ અત્યારે અમે ઘરે આવી ગયા છીએ. આજ કાલે મારો બર્થડે હતો ને અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા 10 વાગ્યા. હમણાં જ મારો બર્થડે હોઈ જશે 2 કલાકમાં. શું બર્થડે મજા આવી ગઈ. આ તો બર્થડે સૌથી મજા આવી ગઈ. રુદ્રનો બર્થડે આજે દ્વારકામાં ઉજવાઈ ગયો છે. બીટ દ્વારકામાં સ્પેશિયલી એના બર્થડે ની ગિફ્ટ આપવા માટે જ અમે ગયા હતા. મસ્ત મજા આવી. મમ્મી પપ્પા મારા હેપી બર્થડેમાં તમે આટલી એન્જોય કર્યા. થેન્ક યુ હો. અને થાયકા પાયકા બધા હોઈ ગયા છે. તો આ બ્લોગને હું એન્ડ દઉં છું. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.